વડોદરાના આદિનાથ જુનાલયની 42મી વર્ષગાંઠે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચ્યા હતા। રંજનબેન ભટ્ટે સાધ્વીજી તેમજ જૈન આચાર્યના આશીર્વાદ પણ લીધા હતા। ત્યારે સંઘ સ્વામી વાત્સલ્યમાં જૈન સંપ્રદાયના લોકો સાથે રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। પુરામાં ધજા પ્રસંગે અમારું આવવાનું થયું અને તેમાં સોનામાં સુગંધ કે વડોદરાના સાંસદ બી ત્યારે ભગવાનના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા। ત્યારે અમારી એક જ પ્રાર્થના હતી કે આવા સાંસદો કાયમ માટે આવે, જે શાસનની, રાષ્ટ્રની અને સંઘની રક્ષા કરે છે। જેવી રીતે નરેન્દ્ર મોદી બી સનાતન ધર્મની કેવી રક્ષા કરી રહ્યા છે, એમને ગૌ માતા માટે સારું એવું પ્રોત્સાહન આપ્યું છે। છોકરીઓ માટે બસ આવા જ શાસનના કામો કોઈના સારા વ્યક્તિઓ દ્વારા થાય તો શાસન બધા જ હિન્દુ ધર્મને આગળ પ્રોત્સાહન મળે। હિન્દુ ધર્મને જો ટકાવવો હોય તો આવા સાંસદો, આવા રાષ્ટ્રપતિઓ બધા આવે તો આપણા જૈન ધર્મનું અને બધા ધર્મનું બધા ધર્મની ઉન્નતિ થાય। બસ એ જ પ્રાર્થના કે આવી રીતે બધા વન્સ મોર આવતા રહે।